ખેરાલુ વિધાનસભા વિસ્તારના લોકોની રેલવે લંબાવવા માટેની માંગ ઉઠી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતન જૂના તાલુકાના લોકો હાલ પરેશાન। વડનગરથી વલસાડ શરૂ થયેલી 9/3/2022ની નવી ટ્રેનને ખેરાલુ વરેઠા ડભોડા લંબાવવા કરાઈ માંગ। રેલવે રોડ એસોસિએશનના મંત્રી દિનેશ રાણાએ ઉઠાવ્યા પ્રશ્ન। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત કેન્દ્ર રેલવે તંત્ર સહિત વિભાગને લેખિત કરાઈ માંગ। પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીના માદરે વતન ડભોડા વરેઠા સુધી વલસાડ અને ઉજ્જૈન ટ્રેન લંબાવવા કરી રજૂઆત। ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સમક્ષ પણ આ અંગે સ્ટેશન રોડના વેપારીઓએ કરી હતી માંગ। ખેરાલુ વિધાનસભા વિસ્તારના લોકોને સુરત અને એમપી જવા વડનગર અને ગાંધીનગર જવું પડતું હોવાનું જણાવ્યું। વડનગરમાં 4 કલાક પડી રહેતી ટ્રેન માત્ર પોણા કલાક દૂર ખેરાલુ વરેઠા ડભોડા સુધી રેલવે ટ્રેક ઓફિસ સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ હોઈ શરૂ કરવા માંગ કરાઈ છે। ગાંધીનગરથી એમપી જતી ટ્રેન પણ ગાંધીનગર 7 કલાક પડી રહેતી ટ્રેનને 2 કલાક વધુ લંબાઈ તે ખેરાલુ વિધાનસભાના લોકોને લાભ મળે તે માટે માંગ કરવામાં આવી છે। ખેરાલુ બસ સ્ટેન્ડ વિસ્તારમાં છેલ્લા 40થી વધુ વર્ષોથી વેપારીઓ કરી રહ્યા છે વેપાર। રેલવે સ્ટેશનના સાંસદ ભરતસિંહ ડાભી સહિત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પણ આ અંગેની રજૂઆત કરી ચૂક્યા છે। ચૂંટણી પહેલા પ્રજાની આ મુશ્કેલીને હલ કરવા સ્થાનિક આગેવાનો અને વેપારીઓની માંગ ઉઠી છે। રેલવે સ્ટેશન માસ્તરે પણ લોકો વારંવાર રજૂઆત કરતા જોવા મળે છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ। હું દિનેશચંદ્ર અમલસિંહ રાણા, મહામંત્રી ખેરાલુ તાલુકા રેલવે રોડ પેસેન્જર એસોસિએશન। હું એ જણાવવા માગું છું કે નવેમ્બર 2022ના રોજથી વડનગરથી વલસાડ સુપરફાસ્ટ ટ્રેન ચાલુ કરવામાં આવી છે। એક ગાડી ચાલુ થઈ ત્યારથી જ અમારી સતત જે તે કક્ષાએ વિધાનસભાના ધારાસભ્યશ્રી, સાંસદશ્રી, રેલવે મંત્રી અને વડાપ્રધાનશ્રીને અમે રજિસ્ટર ટપાલથી આ અંગેની માગણીઓ મૂકી છે। વડનગરથી વરેઠા સુધી રેલવેનો ટ્રેક સંપૂર્ણ રીતે તૈયાર છે અને તેમાં પેસેન્જરને લગતી બધી જ સુવિધાઓ મળે છે। તે છતાં ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં વડનગરથી આગળ વરેઠા સુધી આ ટ્રેન લંબાવવામાં આવતી નથી, જેનું અમને ભારોભાર દુઃખ છે। અમારી એવી ઈચ્છા છે કે લોકસભાની ચૂંટણીની આચારસંહિતા આવે એ પહેલાં આ 2 ટ્રેનો વરેઠા સુધી લંબાવવામાં આવે, જે સાંસદ શ્રી ભરતસિંહનું માદરે વતન વરેઠા છે, તો એ પ્રમાણે થાય એવી અમારી સૌની લાગણી છે। હું ગોપાળભાઈ પ્રજાપતિ, ગઢવાડા વિસ્તારની અંદરથી અમે બધાની એવી અપેક્ષા છે કે જે વડનગર વલસાડ ટ્રેન ત્યાં આગળ 3 કલાક હોલ્ટ કરે છે, જો અત્યારે અમારા વરેઠા સુધી લાંબી થાય તો અમારા ગઢવાડા વિસ્તારના ઘણા લોકોને દૂર સુધી જવું પડે છે, એ ના જવું પડે। અને અમારા સાંસદ પાટણ સાંસદ શ્રી ભરતજી ડાભી એમને પણ અમારા માટે ઘણો પ્રયત્ન કર્યો છે, પણ અમારા વિસ્તારના લોકોને જો વધારેમાં વધારે સુવિધા મળે એના માટે આ ચૂંટણી પહેલાં અમારી આ માંગણી પૂરી થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। હું હસમુખભાઈ સુખડિયા ખેરાલુ બસ સ્ટેશન વિસ્તારમાં વેપાર કરું છું અને આ જે હાલ વડનગરથી વલસાડ ટ્રેન જે ચાલુ કરવામાં આવે તે ડભોડા સુધી વરેઠા સુધી લંબાવવામાં આવે તો આ એરિયાને ખૂબ જ સારો લાભ મળી શકે એમ છે। અને સુરત સુધી જવા માટે લોકોને જે બહાર ત્યાં વડનગર સુધી જવું પડે તો ખેરાલુથી ને વડનગરથી ડભોડાથી વ્યવસ્થા મળે તો ઘણી સારી વાત છે। બીજું, લોકલ ટ્રેનમાં જે ભાડા ઘટાડે છે એની સત્તાવાર જાહેરાત રેલવે સ્ટેશન પર કોઈ કરવામાં આવેલ નથી, તો એ જાહેરાત એને વ્યવસ્થિત બોર્ડ મૂકવામાં આવે અને એની યોગ્ય જાહેરાત છાપવામાં આવે તો એવી અમારી અપેક્ષા છે।